હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું 3 જાત ભજીયા. પાલકના ભજીયા, ડુંગળીના ભજીયા અને બટાકાના. સૌથી પહેલા બનાવીશું પાલકના ભજીયા અને તેના માટે એક બાઉલમાં ધોયેલી પાલકની ભાજી લઈશું. તેમાં અડધો કપ બેસન નાખીશું. ત્રણ ચમચી ચોખાનો લોટ નાખીશું. થોડા લીલા ધાણા નાખીશું. અડધી ચમચી અજમો નાખીશું. ચપટી હિંગ નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું. દોઢ ચમચી ખાંડ નાખીશું. 1 ચમચી લાલ મરચું નાખીશું. બધાને બરાબર મિક્સ કરીશું. થોડું પાણી નાખીશું. ફરીથી એને બરાબર મિક્સ કરી લઈશું. પછી તેના ભજીયા ઉતારીશું. બે 3 મિનિટ પછી એને પલટાઈશું. ધીમા ગેસ પર એને થવા દઈશું. લાગે કે હવે ચડી ગયા છે એટલે એને બહાર કાઢી લઈશું. ડુંગળીના ભજીયા માટે ડુંગળી સમારીને એની અંદર ચોખાનો લોટ નાખીશું. લીલા ધાણા, અને અડધો કપ બેસન નાખીશું. સ્વાદ અનુસાર મીઠું. અડધી ચમચી ખાંડ નાખીશું. થોડો ધાણા જીરું પાવડર, અડધો ચમચી ગરમ મસાલો, સાથે સાથે બટાકાના ભજીયા માટે બેસન લઈશું. એમાં મીઠું અને લાલ મરચું નાખીશું. થોડું બેકિંગ સોડા નાખીશું. ડુંગળીના ભજીયામાં પણ થોડું બેકિંગ સોડા નાખીશું. લાલ મરચું નાખીશું. ડુંગળીના ભજીયામાં કાપેલા 3 લીલા મરચાં નાખીશું. સ્વાદ અનુસાર મીઠું નાખી બધું બરાબર મિક્સ કરીશું. બે 3 ચમચી જેટલું પાણી નાખીશું અંદર અને મિક્સ કરીશું. પછી ગરમ તેલમાં ભજીયાને નાખીશું. એને પલટાઈશું. બંને સાઈડેથી એને સારી રીતે ચડવા દઈશું. બટાકાના ભજીયા માટે સારી રીતે બેટર રેડી કરીશું. થોડું પાણી નાખી એને મિક્સ કરીશું.
બેટર રેડી થાય એટલે બટાકા ગોળ કાપ્યા છે તેના પતીકા લઈને એને ડીપ કરીશું બેટરમાં. પછી એને ફ્રાય કરી લઈશું. બંને સાઈડથી સારી રીતે ચડી જાય એટલે એને બહાર કાઢી લઈશું. गरम गरम भजिया ने सॉस साथे सर्व करीशू। अगर आपको ये रेसिपी अच्छी लगे तो मेरी चैनल को सब्सक्राइब कीजिए। थैंक यू।